અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી। બનાવની જાણ ફાયર બ્રિગેડના લશ્કરોને થતાં તેઓ આ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। હું હિંમત સેલડિયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગવર્નમેન્ટ લાઇઝનિંગ ચેરમેન તરીકે છું અને આજે રોજ એશિયન પેઇન્ટથી ફાટક સુધીના રિલાયન્સ નું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપનીની 125ની લાઈન ડેમેજ કરી છે અને ગેસ વાળાને 1:31 આગ લાગી છે। ગેસ વાળાને જાણ કરવા છતાં 1 કલાકે ગેસ વાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપનીના હિસાબે થયેલું છે।